સુરતમાં બીસીજીની ચૂંટણીમાં 30% મહિલા અનામતે સમીકરણો બદલી કાઢ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં મતદાનની પ્રક્રિયાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. સુરતના અદાલત પરિસરમાં સવારથી જ વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે બોગસ વોટિંગ ન થાય તે માટે આ વખતે વહીવટીતંત્ર અને બાર કાઉન્સિલ દ્વારા સજ્જડ આયોજન કરવામાં આવ્યું છે. ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર મતદાન પ્રક્રિયા ઉપર સીસીટીવી કેમેરાની બાજ નજર રાખવામાં આવી રહી છે. સુરતમાં જ્યાં મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે ત્યાં અલગ અલગ 14 હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલા મતદાન સાંજે 6 વાગ્યા સુધી સતત ચાલશે. માત્ર વકીલો જ નહીં પરંતુ વિવિધ રાજકીય પક્ષોના લીગલ સેલ પણ આ ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. પોતપોતાના મનપસંદ અને સમર્થિત ઉમેદવારોને વિજયી બનાવવા માટે લીગલ સેલના હોદ્દેદારો અને કાર્યકરો સવારથી જ ફિલ્ડમાં ઉતરી ગયા છે. વકીલોને મતદાન મથક સુધી લાવવા અને પેનલ મુજબ મતદાન કરાવવા માટે વ્યૂહાત્મક ગોઠવણ જોવા મળી રહી છે, જેના કારણે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે. ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ઉમેદવારો માટે આ વખતે આર્થિક સુરક્ષાના પ્રશ્નો કેન્દ્ર સ્થાને રહ્યા છે. જાણીતા વકીલ ઝકી મુખ્તિયાર શેખે જણાવ્યું હતું કે વકીલોમાં આ વખતે વેલફેર સૌથી મોટો મુદ્દો છે. હાલમાં વેલફેરની રકમ મૃત્યુ પછી વારસદારોને મળતી હોય છે, પરંતુ વકીલોની માંગ છે કે આ રકમ તેમની હયાતીમાં જ મળે. આ ઉપરાંત વેલફેરની રકમમાં થતા ટેક્સ કે અન્ય કપાત બંધ કરી પૂરેપૂરી રકમ આપવાની ખાતરી આપનાર ઉમેદવાર તરફ વકીલોનો ઝુકાવ જોવા મળી રહ્યો છે. સુરતની નવી કોર્ટ બિલ્ડિંગમાં વકીલોને પડતી હાલાકી પણ આ ચૂંટણીમાં ચર્ચાનો વિષય બની છે. વકીલોની માંગ છે કે કોર્ટ પરિસરમાં બેસવાની યોગ્ય સુવિધાઓ, પીવાના પાણીની વ્યવસ્થા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવામાં આવે. ખાસ કરી અને ડિજિટલાઇઝેશન અને પાર્કિંગની સુવ્યવસ્થિત સિસ્ટમ લાગુ કરવામાં આવે તો વકીલો અને અસીલો બંનેની અગવડતામાં ઘટાડો થઈ શકે તેમ છે. આ વખતની બીસીજી ચૂંટણીમાં 30% મહિલા અનામતના અમલના કારણે એક નવો ઇતિહાસ રચાયો છે. આ નિર્ણયથી મહિલા વકીલોમાં અનેરો ઉત્સાહ છે. ઉમેદવાર હિરલ પાનવાલાએ જણાવ્યું હતું કે પ્રથમવાર મહિલાઓને પ્રતિનિધિત્વ મળતા બાર કાઉન્સિલના દ્વાર વિમેન લોયર્સ માટે ખુલ્યા છે. મહિલા વકીલોના વિશિષ્ટ પ્રશ્નોને બાર કાઉન્સિલ સુધી પહોંચાડવા અને તેમના અધિકારો માટે લડવા માટે આ ચૂંટણી એક મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું આજરોજ ચૂંટણી યોજાયેલ છે. 2018 બાદ 2026માં ફરીથી આ ચૂંટણી આવેલ છે. આખા ગુજરાતના કુલ ટોટલ 99 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ છે. ગુજરાતના ટોટલ 1.25 લાખ મતદારો છે, જેમાં સુરતના 8,540 અને ઉમેદવારો માટે સુરતના 11 ઉમેદવારોએ ઉમેદવારી કરેલી છે. સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધીની આ મતદાનની પ્રક્રિયા ચાલે છે. સાંજે 6 વાગે મતપેટી સીલ કરી દઈશું ને મતપેટી સીલ કર્યા બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે ઓબ્ઝર્વર આવેલા છે તે મતપેટી આપણી લઈ જશે અને સોમવારથી તેની ગણતરી શરૂ કરવામાં આવશે. કેટલા દિવસ સુધી ગણતરી ચાલશે? આશરે અંદાજે 10 દિવસ સુધી આની ગણતરી ચાલશે અને તે ગુજરાત યુનિવર્સિટીના આંકડાશાસ્ત્રીઓ દ્વારા તેની ગણતરી કરવામાં આવશે. કેવો માહોલ અત્યારે મતદારો ઘણા ઉત્સાહભર્યા માહોલમાં અને સુરતમાં અંદાજે 15-20% અત્યાર સુધીમાં મતદાન થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં અમને 70-80% મતદાન થાય તેવું